हेलो दोस्तों, फायर जीके ट्रिक्स में आपનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજે આપણે જે છે એ દિલ્હી સલ્તનત કાળની સંગીત કળા વિશે છે એ ડિસ્કસ કરવાના છીએ। દોસ્તો, અગાઉ આપણે ઘણા બધા વિડીયો જે છે એ દિલ્હી સલ્તનત કાળના અલગ અલગ જે છે એ પ્રશાસકીય સ્થિતિ છે, એની આર્થિક સ્થિતિ છે, વ્યાપાર અને ઉદ્યોગો છે વગેરે ઉપર આપણે જોઈ લીધા છે। એ તમે ન જોયા હોય તો તમે શરૂઆતથી છે એ ચેનલના પ્લે લિસ્ટમાં જઈને છે એ જોઈ શકો છો। આજે આપણે જે છે એ હવે દિલ્હી સલ્તનતનો જે છે એ છેલ્લો વિડીયો જે છે એ સંગીત કળા વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ। તો દોસ્તો, પરીક્ષાલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ છે એ તમે વિડીયો છે એ વ્યવસ્થિત રીતે જોજો। ઇસ્લામ ધર્મમાં જે છે એ દોસ્તો સંગીત કળા જે છે એ શું માનવામાં આવતી હતી? વર્જિત માનવામાં આવતી હતી। તો ઇસ્લામ ધર્મમાં જે છે એ સંગીત કળા વર્જિત છે, તો એના હિસાબે જે છે એ મોસ્ટ ઓફ જે સુલતાનો જે છે એ સંગીતને બહુ મહત્વ આપતા ન હતા। પરંતુ દિલ્હી સલ્તનત કાળમાં જે છે જે પણ જે સુલતાનો થયા એ અધિકાંશ સુલતાનો જે છે એને કંઈક ને કંઈક અંશે જે છે એ સંગીતની અંદર રુચિ હતી। તો જે તુર્કી સુલતાનો જે આવ્યા, તુર્કો આવ્યા, તો એણે શું કર્યું? દિલ્હી સલ્તનત કાળ દરમિયાન જે ઈરાન તથા મધ્ય એશિયામાંથી જે છે એ મિશ્ર પ્રકારની જે છે એ સંગીત શૈલી જે છે નું ભારતમાં આગમન થયું। તો આ પ્રકારની સંગીત પરંપરા જે છે એ કોણ છે? એ અધિકાંશ સુલતાનો જે તુર્કો હતા એ ઈરાન તથા મધ્ય એશિયામાંથી ભારતમાં લાવ્યા। અને એની સાથે ભારતને જે છે એ બે વાદ્ય યંત્રની પણ જે છે એ ભેટ મળી, જેમાં એકનું નામ છે ખાબ અને બીજાનું નામ છે સારંગી। તો સારંગીનું નામ તો જે છે એ મોસ્ટ ઓફ સાંભળ્યું છે, પણ જે આ ખાબ જે છે એ શબ્દ નવો છે, તો એ ખાસ યાદ રાખજો। તો દોસ્તો, આમ કહીએ તો સંગીત કળા જે છે એનું દિલ્હી સલ્તનત કાળના જે છે સુલતાનો થયા એને પણ જે છે એ કંઈક અંશે એના સંગીતમાં રસ તો હતો। ભલે ઇસ્લામ ધર્મમાં સંગીત કળા વર્જિત છે, પણ એને રસ હતો, એટલા માટે સંગીત કળાનો વિકાસ છે એ આ સમય દરમિયાન પણ જોવા મળે છે। હવે આપણે દોસ્તો અમુક પોઈન્ટ વિશે ચર્ચા કરીએ તો ગ્યાસુદ્દીન તુગલક જે હતો એ શું હતો? સંગીત વિરોધી હતો, અને એને સંગીત ઉપર છે એ સંપૂર્ણ જે છે શું કર્યો હતો? પ્રતિબંધ મૂકી દીધો હતો। એ સિવાય જે ફિરોઝ શાહ તુગલક હતો એ છે એ સંગીત પ્રેમી હતો, એને સંગીતમાં રસ હતો, એટલા માટે જે છે એ સંગીત રચના જે છે રાગ દર્પણ એનો એને શું કર્યો? ફારસી ભાષામાં છે એ અનુવાદ પણ કર્યો હતો, મતલબ કે એને સંગીતમાં રસ હતો। જ્યારે ગ્યાસુદ્દીન તુગલક છે એ સંગીત વિરોધી હતો। તો એ સિવાય અમીર ખુસરો જે છે, અમીર ખુસરો એનું નામ તો તમે સાંભળ્યું જ છે, અમીર ખુસરો, એને નાયકની ઉપાધિ મળેલી હતી। અને જે છે એ અમીર ખુસરોને જે છે એ હાલમાં જે કવાલી જે એક સંગીતનો પ્રકાર છે, કવાલી જે બેસીને ગાય છે, એ કવાલીના પ્રણેતા કોને ગણવામાં આવે છે? અમીર ખુસરોને ગણવામાં આવે છે। એ સિવાય મધ્યકાલીન જે સંગીત પરંપરાનો જે સ્થાપક હતો, જે સંગીતજ્ઞ હતો, એનું નામ હતું ગોપાલ, જે દક્ષિણ ભારતનો મહાન સંગીતજ્ઞ જે છે એ સમયમાં ગણવામાં આવતો હતો। તો એ મધ્યકાલીન સંગીત પરંપરાનો સ્થાપક પણ જે છે એ અમીર ખુસરોના નિયંત્રણમાં રહીને જે છે એ સમયમાં હતો। તો દોસ્તો, આવી રીતે કંઈક અંશે જે છે એ સંગીતનો વિકાસ છે એ આ સમય દરમિયાન જોવા મળે છે। આગળ જોઈએ તો રાજા માનસિંહ જે છે એણે જે એક સંગીત ગ્રંથની રચના કરી છે જેનું નામ છે માન કૌતૂહલ। તો દોસ્તો, આ ખાસ આ બધા પોઈન્ટ છે એ યાદ રાખજો, કેમ કે જ્યારે પરીક્ષામાં પૂછાશે ને ત્યારે તમને વિડીયો યાદ આવશે કે આપણે આ જે છે એ સમયે વિડીયો જોયો હતો અને એની અંદર જે છે આ પોઈન્ટ હતો। તો કોઈ પણ પરીક્ષા હશે એની અંદર જે ઇતિહાસમાંથી પૂછાશે ત્યારે આમની બહાર જે છે એ જવાનું નથી, કેમ કે આપણે મોસ્ટ ઓફ જે છે એ ડીપમાં બધું જે છે એ કવર કરી લઈએ છીએ। એક પણ પોઈન્ટ જે છે પરીક્ષા વ્યૂથી નાની એક્ઝામ હોય કે મોટી એક્ઝામ હોય એની અંદર છૂટવો જોઈએ નહીં। આગળ જોઈએ તો રાજા માનસિંહ જે છે એને ધ્રુપદ ગાયન જે હતું, ધ્રુપદ ગાયન જે છે એ એક સંગીતનો પ્રકાર જ છે, તો ધ્રુપદ ગાયનનું સર્જન પણ જે છે એ કોણે કર્યું હતું? રાજા માનસિંહે કર્યું હતું। એ સિવાય બંગાળમાં જે ચૈતન્ય મહાપ્રભુ જે છે એ કીર્તન શૈલીના જે છે એ શું ગણવામાં આવે છે? પ્રણેતા ગણવામાં આવે છે। હાલમાં પણ જે છે એ તમને કીર્તન શૈલી જે છે એ જોવા મળે છે। એ સિવાય જે સારંગદેવ છે એણે સંગીત રત્નાકર નામનો જે છે એ ગ્રંથ લખ્યો છે। હસન દેહલવી જે છે
એ ઉચ્ચ કોટીની ગઝલોને કારણે જે છે એ ભારતનો સીધી છે એ સંગીત ક્ષેત્રમાં ગણવામાં આવે છે. તો આ દોસ્તો પોઈન્ટ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. હસન દેહલવી જે છે એ એની શ્રેષ્ઠ કોટીની જે ગઝલો હતી એને કારણે ભારતનો શું ગણવામાં આવે છે? સીધી ગણવામાં આવે છે. આગળ જોઈએ તો હવે ચિત્રકળા વિશે થોડીક ડિસ્કસ કરીએ. તો ચિત્રકળામાં જોઈએ તો ચિત્રકળાનો પણ જેમ ઇસ્લામ ધર્મમાં જેમ સંગીત ઉપર પ્રતિબંધ હતો એવી જ રીતે ચિત્રકળાનો પણ જે છે એ પ્રતિબંધિત છે એ ઇસ્લામ ધર્મમાં ગણવામાં આવે છે. પરંતુ આપણે જોઈએ તો જેવી રીતે કંઈક ને કંઈક અપવાદ છે, તો અમુક જે શાસકો છે એને પ્રતિબંધ હોવા છતાં પણ એને જે છે એ મનથી રુચિ હતી, તો આ ક્ષેત્રમાં થોડો ઘણો વિકાસ થયો હતો. પરંતુ મોસ્ટ ઓફ આપણે જોઈએ તો જે આરંભિક તુર્કી શાસકો હતા એને આ સંગીત ક્ષેત્રમાં છે એ કોઈ રુચિ નહોતી. એનું કારણ શું હતું? કેમ કે જે એનો ધર્મ જે છે એની અંદર શું હતું? ચિત્રકળા જે છે એ પ્રતિબંધિત માનવામાં આવતી હતી. અને મોસ્ટ ઓફ ચિત્રકળા એ એવી રીતે પ્રતિબંધિત ગણતા કે કોઈ પણ જે જીવંત પ્રાણી છે, કોઈ પણ જીવંત મનુષ્ય છે એનું ચિત્ર દોરવું એ ઇસ્લામ ધર્મમાં શું છે? એ પ્રતિબંધિત ગણતા. દોસ્તો એ સિવાય જોઈએ આગળ તો અબ્દુલ ચગતાઈ જે છે, અબ્દુલ ચગતાઈ, એને સર્વપ્રથમ એને એવો વિચાર પ્રગટ કર્યો કે દિલ્હી સલ્તનતમાં જે છે એ ચિત્રકળાનું અસ્તિત્વ થોડા ઘણા અંશે તો હતું એમ. એ સર્વપ્રથમ કોણે કીધું? અબ્દુલ્લા ચગતાઈએ, ઇતિહાસકાર છે, એને વાત કરી કે સર્વપ્રથમ જે છે એ એવો વિચાર પ્રગટ કર્યો કે દિલ્હી સલ્તનતમાં જે છે એ અમુક અંશે છે એ ચિત્રકળાનું અસ્તિત્વ હતું. એ સિવાય આપણે જોઈએ તો જે ચિત્રકળાના જે અમુક પ્રારંભિક પુરાવા મળે છે એ હરમન ગોડ્સ નામનો જે ઇતિહાસકાર હતો એને 1947ની અંદર જે છે એ જર્નલ ઓફ ધી ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટ કરીને જે છે એ એક લેખ પ્રકાશિત કર્યો હતો. આ પ્રકાશિત લેખમાં ભારતની પ્રારંભિક કળા શૈલીઓનો છે એ શું કરવામાં આવ્યો હતો? ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એની સાથે સાથે જે સલ્તનતકાલીન જે ચિત્રકળા છે એના અસ્તિત્વને પણ જે છે એ આ લેખમાં છે એ સ્વીકારવામાં આવ્યું હતું. મતલબ કે આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે શરૂઆતમાં જે કલા શૈલીઓ હતી એની અંદર જે દિલ્હી સલ્તનતકાલીન જે સમય હતો એ સમયમાં જે છે એ ચિત્રકળા છે એ અસ્તિત્વ ધરાવતી હતી. તો જે સલ્તનતકાલીન જે ચિત્રકળાનો જે છે એ પ્રારંભિક ઉલ્લેખ છે એ સમયમાં જે છે આ લેખની અંદર છે દર્શાવવામાં આવ્યો હતો. એ સિવાય ઇતિહાસકાર જે બેહાકી જે છે એણે ગઝનવીઓનો ઇતિહાસ જે છે એ નામે એ પુસ્તક લખ્યું છે. એની અંદર પણ આ જે છે એ આ વિશે ચર્ચા કરવામાં આવી છે. આગળ જોઈએ તો ઇતિહાસકાર જે ઈસામી છે એણે ફતુહ ઉસ અલાતીન નામનું જે છે એ પુસ્તક લખ્યું છે. અને એમાં એણે લખ્યું છે કે જે ચીની ચિત્રકાર હતો એ છે એ દિલ્હીમાં જે છે એ આ સમય દરમિયાન છે એ આવ્યો હતો. આગળ દોસ્તો આપણે સંગીત કળા અને ચિત્રકળા તો જોઈ લીધી. હવે થોડું ઘણું છે એ આપણે ભાષા અને સાહિત્ય ઉપર પણ જે છે એ આ સમય દરમિયાન કેવો વિકાસ થયો હતો એના વિશે ડિસ્કસ કરી લઈએ. તો દિલ્હી સલ્તનત કાળની જે ભાષા અને સાહિત્યની અંદર ફારસી અને સંસ્કૃત ઉપરાંત હિન્દી, ઉર્દુ તથા પ્રાંતિક ગ્રંથો જે છે એ આ સમય દરમિયાન જે છે એ લખાયેલા આપણને જોવા મળે છે. મતલબ કે દિલ્હી સલ્તનત કાળના સમય દરમિયાન જે શાસકો થયા એમાં મોસ્ટ ઓફ જે ઇસ્લામિક શાસકો હતા એને ફારસી અને સંસ્કૃતમાં તો જે છે એ પુસ્તકો લખ્યા છે, અમુક લેખો લખ્યા છે, પરંતુ એ સિવાય પણ હિન્દી, ઉર્દુ એ સિવાય જે પ્રાંતીય જે ભાષાઓ હતી જ્યાં જે શાસકો રાજ કરતા હતા એના પ્રાંતિક ગ્રંથો પણ એણે લખ્યા છે. એ સિવાય પ્રાંતિય ભાષાઓના વિકાસમાં ભક્તિ માર્ગના જે સંતો હતા એનું વિશેષ યોગદાન છે એ આપણને જાણવા મળે છે. તો જે સંસ્કૃત સાહિત્ય જે છે એ હિન્દુ શાસકોને શું આપતું? સંરક્ષણ આપ્યું હતું. અને આ સમયમાં જે સંસ્કૃત છે એ ઉચ્ચ વર્ગની ભાષા હતી. તો આ સમય દરમિયાન સંસ્કૃત છે એ મોસ્ટ ઓફ કોણ બોલતા હતા? ઉચ્ચ વર્ગ જે હતો એ સમયનો જે સમાજનો એ બોલતો હતો. એ સિવાય ફારસી સાહિત્ય વિશે આપણે થોડી ઘણી ડિસ્કસ કરીએ તો મુસલમાનોના જે અધિકાંશ છે સાહિત્ય છે એશિયાની અંદર આપણને જોવા મળે છે આ સમય દરમિયાન અરબી ભાષામાં. પરંતુ જ્યારે તુર્કી સુલતાન જે હતા
એણે ફારસી ભાષામાં પણ જે છે એ અમુક જે સાહિત્યો છે એ એણે લખ્યા હતા. માત્ર એવું નથી કે ભાઈ અરબી ભાષામાં જ તે બધું લખાયું છે એ સમય દરમિયાન. અમુક તુર્કી સુલતાનો હતા, એણે અરબી ભાષા ઉપરાંત ફારસી ભાષામાં પણ જે છે એ અમુક સાહિત્ય લખ્યું છે અથવા જે છે એની રચના કરી છે. અને આ ફારસી ભાષા છે એ દિલ્હી સલ્તનત કાળની શું ગણવામાં આવતી? રાજભાષા છે એ ગણવામાં આવતી હતી. અને ફારસી ભાષા જે છે એનું મુખ્ય કેન્દ્ર શું હતું? લાહોર હતું. તો લાહોર છે એ એનું કેન્દ્ર સ્થાન હતું. દોસ્તો આગળ જોઈએ તો ઇલ્તુત્મિશના સમયમાં જે છે એ નરુદ્દીન મોહમ્મદ જે હતો, એણે લુઆબ અલ અબાબ નામનું જે છે એ પુસ્તક એક લખ્યું છે. તો આ દોસ્તો અમુક એવા પોઈન્ટ જ છે કે જે તમારે યાદ રાખવાના છે, કારણ કે ડાયરેક્ટ એક્ઝામમાં ઘણી વાર એવું પૂછી લે કે ભાઈ લુઆબ અલ અબાબ જે પુસ્તક છે એ કોણે લખ્યું હતું? તો આપણે યાદ જ રાખવું છે કે ભાઈ નરુદ્દીન મોહમ્મદ. અને કોના સમયમાં? તો કે ઇલ્તુત્મિશના સમયમાં. એ સિવાય અમીર ખુસરો અને જે મીર હસન દેહલવી જે હતો, એ પોતાના સાહિત્યિક જીવનનો જે પ્રારંભ છે એને ક્યાંથી કર્યો હતો? બલબન. તો બલબન તો દોસ્તો તમને ખબર જ હશે, અગાઉ આપણે જે છે એ ઇતિહાસમાં ભણી ગયા છે અગાઉના વિડીયોમાં. તો તમે વિડીયો જો બધા જોયા હશે તો તમને બલબન વિશે ખૂબ જ ડિટેલમાં ખબર જ હશે. તો આપણે અત્યારે એ બધી ચર્ચા નથી કરવી, પણ અત્યારે આપણે જોઈએ તો અમીર ખુસરો અને મીર હસન દેહલવી છે એણે એના જે સાહિત્યિક જીવનનો જે શરૂઆત કરી હતી એ બલબનનો પુત્ર હતો, જેનું નામ હતું મોહમ્મદ. તો એ મોહમ્મદના સંરક્ષણમાં જે છે એ સૌપ્રથમ આ બંને વ્યક્તિઓએ જે છે એના સાહિત્યિક જીવનનો છે પ્રારંભ કર્યો હતો. એ સિવાય મુહમ્મદ બિન તુગલક વિશે હવે થોડીક વાત કરીએ તો મુહમ્મદ બિન તુગલક જે છે એ બદરુદ્દીન મુહમ્મદ, તો એ જે છે એમણે સંરક્ષણ આપ્યું હતું બદરુદ્દીન મુહમ્મદને. અને જે છે એ ફારસીનો જે છે એ શ્રેષ્ઠ છે એ સમયનો છે એ વ્યક્તિ ગણવામાં આવતો હતો. એ ઉપરાંત આપણે જોઈએ તો સિકંદર લોધી. તો સિકંદર લોધી પણ જે છે એ સમય દરમિયાન ગુલરુખ ઉપનામથી જે છે એ કવિતા છે એ લખતો હતો. તો સિકંદર લોધી છે એ પોતાનું નામ એણે શું રાખ્યું હતું? જે એ કવિતા લખતો એની અંદર ગુલરુખ. તો આ ઉપનામથી છે એ એણે કવિતા લખેલી છે. એ સિવાય લોધી કાળમાં પણ દોસ્તો જોઈએ તો જે આયુર્વેદ ગ્રંથ હતા, એ આયુર્વેદ ગ્રંથનું જે છે એ ફરહંગે સિકંદરી નામથી જે છે એ અનુવાદ કરવામાં આવ્યું હતું. મતલબ કે નામ બદલાવીને શું કરી નાખવામાં આવ્યું હતું? ફરહંગે સિકંદરી. એ સિવાય ગાન વિદ્યાના જે અમુક ગ્રંથ હતો, એનું નામ જે છે એ અનુવાદ કરીને શું કરી દેવામાં આવ્યું હતું? લજ્જત-એ સિકંદરી. એ સિવાય દોસ્તો જિયા નકશવી જે છે એ પ્રથમ વ્યક્તિ હતો જેણે સંસ્કૃત કથાઓની જે એક શૃંખલા હતી એનો છે એ ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો, અને એનું નામ એને શું રાખ્યું હતું? તૂતી નામા. દોસ્તો ખાસ યાદ રાખજો. એ સિવાય ઉર્દુ જે છે એ મૂળતઃ તુર્કી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે શાહી શિબિર અથવા તો ખેમા. મધ્યકાળમાં જે છે એ ઉર્દુને હિન્દવી નામથી પણ જે છે એ ઓળખવામાં આવતી હતી. મતલબ કે ઉર્દુને છે એ હિન્દવી પણ છે એ કહેવામાં આવતી હતી. એ સિવાય દોસ્તો જોઈએ તો દક્ષિણ ભારતમાં મિશ્રિત ભાષાના રૂપમાં ઉર્દુ ભાષાનો વિકાસ થયો, જે દક્કની નામથી છે એ ઓળખવામાં આવતી હતી. તો દોસ્તો અહીંયા આપણું જે છે એ દિલ્હી સલ્તનત કાળ જે છે એ સંપૂર્ણ રીતે સમાપ્ત થાય છે. અને જે છેલ્લો આપણો વિડીયો હતો સંગીત કળા, ભાષા સાહિત્ય, ચિત્રકલા, એના વિશે પણ આપણે જે છે એ મેન જે પોઈન્ટ હતા, એ સિવાય ડિટેલમાં પણ જે પરીક્ષામાં પૂછાવાલા પોઈન્ટ હતા એમની અહીંયા આપણે ડિટેલ ચર્ચા કરી લીધી છે. દોસ્તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે ભાઈ તમે પીડીએફ મૂકો અમને નોટ્સની, અમને નોટ્સ બહુ ગમે છે, પીડીએફ મૂકો. તો આપણે દોસ્તો હવે પીડીએફ જે છે એ કોઈ પણ વિડીયો હું બનાવીશ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જ તે જે છે આપણે નોટ્સ જે ભણ્યા એની જે પીડીએફ છે એ તમને જોવા મળશે. તો દોસ્તો તમે વિડીયો છે એ ખાસ તમારા મિત્રો સાથે શેર કરો, અને અમારી ચેનલને આ લિંક ઉપર જઈને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો દોસ્તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.